સો હાઈ ફ્રેન્ડ્સ, વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ. ગુજરાતમાં વેટરનરી એડમિશન પ્રોસેસ છે તે કામધેનુ યુનિવર્સિટી દ્વારા ચલાવવામાં આવે છે. તેમાં તમે અહીં જોઈ શકો છો કે આપણે વેટરનરી ઓફિશિયલી વેબસાઇટ પર છીએ. ત્યાં છે તમને જે સેકન્ડ રાઉન્ડ છે તે રૂબરૂ કાઉન્સિલિંગ કાર્યક્રમ છે તે રાખવામાં આવ્યો છે. 26 તારીખના રોજ તે તમારો જે સેકન્ડ રાઉન્ડ છે તે યોજાવાનો છે. તેમાં તમે અહીં જોઈ શકો છો અલગ અલગ પ્રકારની સૂચના છે તે આપેલી છે. તેમજ ત્યારબાદ તમે જોઈ શકો છો કે ફર્સ્ટ રાઉન્ડ બાદ કેટલી બેઠક ખાલી છે તેની પાસે વિગત આપેલ છે. તમે અહીં ક્લિક કરી સિમ્પલી જોઈ શકશો કેટલી સીટ છે તે ખાલી છે. તો પીડીએફ છે તમે ઓપન કરી શકો છો. વેબસાઇટની લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં હું તમને પ્રોવાઈડ કરી દઈશ. ત્યારબાદ તમે જોઈ શકો છો કે જે વિદ્યાર્થીઓને એડમિશન લેવા ઈચ્છે છે તેમના માટે કેટલીક સૂચના આપેલ છે. તેમજ BVSN AS અભ્યાસક્રમમાં પ્રથમ રિસપ્લિંગ રાઉન્ડ માટે અરજી કરવા માટેની સૂચના. બરાબર, રિસપ્લિંગ મીન્સ કે કોલેજ ટ્રાન્સફર કરવાની. બરાબર, 4 કોલેજ છે, જુનાગઢ, આણંદ, નવસારી અને સરદાર કૃષિનગર. ટોટલ 4 વેટરનરી કોલેજ આવેલ છે. તેમાં તમારે રિસપ્લિંગ કરવું હોય મીન્સ કે કોલેજ ચેન્જ કરવી હોય તેના માટે કેટલીક સૂચના આપેલ છે તે છે તમે જોઈ શકો છો. આપણે છે સેકન્ડ રાઉન્ડ માટે જે એડવર્ટાઇઝમેન્ટ આવી છે એટલે કે બીજો રૂબરૂ કાઉન્સિલિંગની અહીં તમે પીડીએફ જોઈ શકો છો. તે ઓપન કરશો અને સમજશો કે કેવી રીતના વિદ્યાર્થીઓને જવાનું છે. કારણ કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે સર આના વિશે અમને વિડીયો અપડેટ આપો, જેથી તમારા માટે હું તુરંત અપડેટ લઈને આવ્યો છું. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો આપણે પીડીએફ છે તો ઓપન કરી છે. તેમાં તમારો જે સેકન્ડ રાઉન્ડ છે તમે જોઈ શકો છો 26/9/2024 રોજ તે યોજાવાનો છે. તેમાં તમે અહીં જોઈ શકો છો કે તમારે જવાનું ક્યાં છે. તો કે તમે અહીં જોઈ શકો છો કે 12/9/2024 રોજ યોજાયેલ પ્રથમ કાઉન્સેલિંગ રાઉન્ડમાં હાજર રહેલ હોય અને કોઈપણ કોલેજમાં પ્રવેશ મેળવેલ ન હોય તેવા વિદ્યાર્થીઓએ નીચે દર્શાવેલ મેરિટ ક્રમ મુજબના વિદ્યાર્થીઓએ એટલે કે ઉમેદવારોએ અચૂક હાજર રહેવાનું છે. બરાબર, મીન્સ કે તમે જો ફર્સ્ટ રાઉન્ડમાં ગયા હોય પરંતુ તમને એડમિશન નથી મળ્યું તો તમારે સેકન્ડ રાઉન્ડમાં જવાનું છે. તેમજ બીજા કયા વિદ્યાર્થીઓ જવાનું છે તેની પર જો અહીં વાત કરી છે. ડેટ અને વાર છે તમે ખાસ ધ્યાનમાં રાખજો. બરાબર, 26/9/2024 ગુરુવાર. સૌપ્રથમ આપણે મેરિટ નંબર જોઈએ કે તમારો જે કાઉન્સિલિંગનો સમય છે તમે જોઈ શકો છો બપોરે 3 થી 4 કલાક સુધીનો છે. તમે 1 કલાક પહેલાં એટલે કે 2 વાગે છે તમારે રિપોર્ટિંગ છે તે કરાવવું પડશે. હવે આપણે મેરિટ નંબરની વાત કરીએ તો જનરલ મેરિટ નંબર તમે જોઈ શકો છો 409 થી 600માં અને પ્રથમ રાઉન્ડમાં હાજર રહેલા તમામ ઉમેદવાર મીન્સ કે જે વિદ્યાર્થીઓ કે જે ફર્સ્ટ રાઉન્ડમાં હાજર હતા અને તેમને એડમિશન નથી મળ્યું તેવા દરેક ઉમેદવારે હાજર રહેવાનું છે. પ્લસ જનરલ મેરિટ નંબર 409 થી 600 હોય તેવા દરેક વિદ્યાર્થીએ હાજર રહેવાનું છે. ત્યારબાદ એસીબીસી કેટેગરી, તો એસીબીસી કેટેગરીના પર દરેક વિદ્યાર્થી કે જેઓ ફર્સ્ટ રાઉન્ડમાં હાજર હતા અને એડમિશન નથી મળ્યું તેમજ તમે જોઈ શકો છો 271 થી લઈ 346 સુધીના મેરિટ નંબર ધરાવતા દરેક વિદ્યાર્થીઓ હાજર રહેવાનું છે. તેમજ તમે જોઈ શકો છો એસસી કેટેગરીમાં પણ કે જે પ્રથમ રાઉન્ડમાં હાજર હતા તેવા દરેક વિદ્યાર્થી કે જેમને એડમિશન નથી મળ્યું તે પ્લસ કોઈ આ વિદ્યાર્થી તો કે 45 થી લઈ 100માં મેરિટ નંબર ધરાવતા હોય તેવા દરેક વિદ્યાર્થીઓ છે હાજર રહેવાનું છે. તમારો સમય છે 3 વાગ્યાનો છે તે તમારે 1 કલાક પહેલાં એટલે કે 2 વાગ્યે છે તમારે અચૂક છે તે હાજર રહેવાનું છે. તેમજ અહીં અલગ અલગ પ્રકારની ઇન્ફોર્મેશન આપેલ છે તે પછી તમે જોઈ શકો છો. આ છે તમારા વેટરનરીના સેકન્ડ રાઉન્ડ રિલેટેડ ઇન્ફોર્મેશન. જો કોઈ ક્વેરી હોય અને ના સમજાય તો છે તમે મને કોમેન્ટમાં પૂછજો, હું ટ્રાય કરીશ કે તમને આન્સર આપી શકું. ભાઈ ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે કે સર અમારે જવું કે ના જવું. તો તમે જુઓ સિમ્પલી એટલું યાદ રાખજો કે જો તમે ફર્સ્ટ રાઉન્ડમાં ગયા હોય પાર્ટિસિપેટ કરવા માટે અને તમને કોઈ પણ કોલેજમાં એડમિશન નથી મળતું તો છે તમારે જવાનું છે. પ્લસ અહીં અલગ અલગ મેરિટ નંબર દર્શાવ્યા છે જનરલ, એસીબીસી અને એસસી. તો આ વિદ્યાર્થીઓ પાસે તે જવાનું રહેશે. બરાબર, આવું છે તમારા સેકન્ડ રાઉન્ડ રિલેટેડ ઇન્ફોર્મેશન. તેમજ તમારે વેકેન્સીની ઇન્ફોર્મેશન જોવું હોય તે પછી વેબસાઇટ પર આપેલી છે તો તે પછી આપણે જોઈએ. મિત્રો હવે છે તમે અહીં વેબસાઇટ પર આવશો તમે અહીં છે તે જોઈ શકો છો કેટલી સીટ છે તે ખાલી છે. તો તેના માટે છે તમારે અહીં ક્લિક કરવાનું છે પ્રથમ કાઉન્સિલિંગ રાઉન્ડ બાદ ખાલી રહેતી બેઠકોની વિગતો. તો મિત્રો તમે અહીં જોઈ શકો છો આપણે પીડીએફ છે તો ઓપન કરી છે. તેમાં તમે જોઈ શકો છો કેટલી સીટ છે તે ખાલી છે તેની ઇન્ફોર્મેશન છે તે જોવા મળે છે. સૌપ્રથમ આણંદની વાત કરીએ તો આણંદમાં એક સર્વિસમેન માટે કોઈ પણ વેકેન્સી જોવા મળતી નથી. જનરલ કેટેગરીમાં પણ નથી, ઈડબ્લ્યુએસ કેટેગરીમાં પણ નથી, એસસી એસટી એસીબીસી કોઈ પણ સીટ છે તે ખાલી છે નહીં. ત્યારબાદ તમે જોઈ શકો છો સરદાર કૃષિનગર. તો સરદાર કૃષિનગરમાં જનરલી એક સીટ ખાલી છે. ત્યારબાદ એસસી કેટેગરીની એક સીટ ખાલી છે તે તમે જોઈ શકો છો. ત્યારબાદ આપણે વાત કરીએ નવસારીની, તો નવસારીમાં પણ તમે જોઈ શકો છો કે માત્ર એસીબીસી કેટેગરીની 7 સીટ છે તે ખાલી છે. ત્યારબાદ આપણે વાત કરીએ જુનાગઢની, તો જુનાગઢમાં પણ તમે જોઈ શકો છો જનરલ કેટેગરીની 1 સીટ છે તે ખાલી છે. તેમજ એસસી કેટેગરીની 2 સીટ છે તે ખાલી છે. આમ ટોટલ તમે જોઈ શકો છો ખૂબ જ ઓછી સીટ છે તે ખાલી છે. ટોટલ તમે જોઈ શકો છો જનરલ કેટેગરીની 2 સીટ, તેમજ તમે જોઈ શકો છો એસસી કેટેગરીની 3 સીટ અને એસીબીસી કેટેગરી માટે તમે જોઈ શકો છો કે 7 સીટ છે તે ખાલી છે. આમ ટોટલ 4 સીટ છે તે માત્ર ખાલી છે. રિસપ્લિંગ થશે ત્યારબાદ અપડેટ છે તે આવશે તો તે પછી તમે જોઈ શકો છો. તો આ હતી તમારે વેટરનરીની ઇન્ફોર્મેશન. જો કોઈ પણ ક્વેરી હોય તો કમેન્ટમાં પૂછજો. તેમજ તમે મને વોટ્સઅપ ચેનલમાં અને ઇન્સ્ટાગ્રામ પર પછી ફોલો કરી શકો છો. લિંક છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તેમજ કમેન્ટમાં પિન કરીને તમને આપી જાય ત્યાંથી છે તમે મને ઇન્સ્ટાગ્રામ અને વોટ્સઅપ ચેનલમાં છે તે ફોલો કરી શકો છો અને લેટેસ્ટ ઇન્ફોર્મેશન છે તે મેળવી શકો છો. ઓકે, ઓલ ધ બેસ્ટ.